કેવા ભજન? વવ પરણેલી બોલી સાસુ કુંવારી, એ જોનારીએ પુત્ર ને જન્મા, જોનારીએ ઓલા પુત્ર ને જન્મા, પાડોસણ હાલા ગાય રે, પાડોસણ હાલા ગાય રે, વવ પરણેલી સાસુ કુંવારી. ભજનની એક એક કડી ભાનુ દાદા આને સમજવા માટે સમર્થ સદગુરુ જોઈ બીજી એક જ કડી આપી છે. શું કે સબસે પહેલે મેં જન્મિયા, પીછે મોટો ભાઈ રે, સબસે પહેલે મેં જન્મિયા, પીછે મોટો ભાઈ રે, એના પછી મારી માં જન્મિયા, એના પછી મારી માં જન્મી, સબસે પીછે મારો બાપ રે, સબસે પીછે મારો બાપ રે, એક ચંપા ऐसा देखा, एक चंपा ऐसा देखा. અમારા ભાનુ દાદાની હારે આવેલા આ બે સાજિંદા, આ સાધુરામ છે, અમારો ઝાલા છે, બેયને એકવાર તાળીઓથી વધાવો છે, અને બે કરતાળ વાળાને વધાવો તાળીઓથી. આ ફાવી ગયું તો આમાં ફાયદો હો, નુકસાન એવું નથી. चंबा ऐसा देखा, आकुआ में लागी लाय रे, एक चंबा ऐसा देखा, कुआ में लागी लाय रे, कादव कीचड़ पड़ी गया ने, कादव कीचड़ पड़ी गया ने, चिड़िया जीवती जाय रे, मछली जीवती जाय रे, एक चंपा ऐसा देखा. ભજન તરફ લઈ નથી જવા. ઘડા ન ડૂબે જેમાં ઘડી નો ડૂબે, હાથી મલમલ નાય રે, હાથી મલમલ નાય રે. આ ભજન સાહેબ, આ ભજનને સમજવા માટે સમર્થ સદગુરુ જો, એટલે આપણે ભજન બાજુ બહુ જવું જ નથી હો. હા, આમ અમુક ઝીણી ઝીણી વાતો હોય ને પકડી લેવી જોઈએ. સંદીપભાઈ હમણાં એક નેતા ભાષણ કરતો હતો, હિન્દી ભાષી નેતા, જયરાજભાઈ નેતા હો, આપણે નેતા, હિન્દી ભાષી નેતા. એ તાણી તાણીથી બોલતો હતો કે મિત્રો, હીરો હીરા હીરે કો કાટતા હૈ, લોહે લોહે કો કાટતા હૈ, જહેર જહેર કો કાટતા હૈ. એ બરોબર ભાષણ કરતો હતો ને, એમાં નેતાને વાહે કૂતરું કર્યું. નો સમજાય તો વાંધો નહીં, કાલે બાથરૂમમાં નાતા હશે તો અહીં સમજાય. આ બધું આજના જ સમજાય એવું નથી. આ તો બહુ ઝીણી ઝીણી વાત. એક ભાઈનો છોકરો અમેરિકા ગયો, એ અમેરિકા ગયો ને, અમેરિકા એટલું બધું વિજ્ઞાનમાં આગળ, મેડિકલમાં આગળ, સાયન્સમાં આગળ, તે ત્યાં એક એવી કેપ્સ્યુલની શોધ થઈ કે એ કેપ્સ્યુલ જે પીવે ને 20 વર્ષ નાનું થઈ જાય. પછી મને કોઈ મારી પાસે ન મગાવતા, મને નથી ખબર, આ તો સાંભળેલી વાત છે. હા,
કેપ્સ્યુલ એની એવી જે પીવે એ 20 વર્ષ નાના થઈ જાય. છોકરાએ ત્યાંથી પાર્સલ કર્યું ને વિગત લખી કે ઘરમાં બધા એક એક કેપ્સ્યુલ પી જાય. જો આ કેપ્સ્યુલ જે પીએ ને 20 વર્ષ નાના થઈ જાય. એટલે બધા એક એક કેપ્સ્યુલ છપકારી ગયા સાહેબ. અને છોકરાને મહિના 2 મહિના પછી એમ થયું કે હવે અમેરિકામાંથી હાલ ને એકવાર ભારત ઇન્ડિયા દેશમાં ગામડે જઈ આવવું. બધા કેપ્સ્યુલ પીને નાના થઈ ગયા છે, જોવાની મજા આવશે. આ ઈ બરોબર ઘેરે આવ્યો ને સાહેબ, તા તો એક બેંગોલી હાડી પહેરીને એક બેન હામાં મળ્યા કે જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. દીકરો થામે તો તમે કોણ? કે હું તારી દાદી છું. કે તમે? કે તારી કેપ્સ્યુલ પી ગઈ બેટા, 20 વર્ષ નાની થઈ ગઈ. છોકરો રાજીને રેડ થયો, ફળિયામાં આવ્યો, મીડી પહેરીને એક બેન હામાં મળ્યા કે બેન તમે કોણ? કે બેનનો દીકરો થામા, હું તારી મમ્મી છું. કે તમે? કે તારી એક કેપ્સ્યુલ પી ગઈ, 20 વર્ષ હું નાની થઈ ગઈ. છોકરો રાજીના રેડ થઈ ગયો. બધાયનું પૂછીને પછી ધીમેકથી છોકરાએ કીધું કે મમ્મી મારા પપ્પા ક્યાં? તા તેને મમ્મી રોવા મીડ્યા. કે રોવા મીડ્યા. કે ક્યાં રોવો છો? કે બટા તે ત્યાંથી કેપ્સ્યુલનું પાર્સલ કર્યું, અમે બધા એક એક પીધી, તાર પપ્પા એક શાર પી ગયા ને ઘોડિયામાં હુતા જા હિસકો નાખતો આવ્યો. તમને એમ થાય કે તમે બીજાના જોક્સ કયો, તમારા અમારે જોક્સ હોય. હમણાં તો એક મગજના ડોક્ટર ને એની વાહે 2 નસુ ને એની વાહે 2 કમ્પાઉન્ડર ને મોર દર્દી એ ઊભી બજારે સીડ્યા હોસ્પિટલની બહાર. મોર દર્દી દોડ્યો જાય, એની વાહે મગજનો ડોક્ટર દોડ્યો જાય, એની વાહે નર્સુ, એની વાહે કમ્પાઉન્ડર. કોકે કીધું કે એ સાહેબ આ હું આ બજારમાં? અરે કે મારો દર્દી ભાગી જાય. પણ કે ભલા માણસ બજારમાં થોડું ઓપરેશન નથી કરવું, આ જેને પકડીને મારવો છે. કે પણ એનું કારણ શું? એ કે એના મગજનું ઓપરેશન કરવાનું છે. 3 મહિનાથી આવે છે ને મગજનું ઓપરેશન કરવું હોય ને તો પહેલા ટકો કરવો પડે છે. આમ ટકો કરીએ ભાગી જાય છે. આ 3 મહિનાથી મફતમાં ટકો કરાવી જાય. અમને ખબર નથી પડતી કે અમે ડોક્ટર છીએ કે હવે અમારું આવે એમાં કે નો આવે. એક તો 70 વર્ષના બાબા સામે એક લેડી ડોક્ટરે દવાખાનું કર્યું, તો આખો દી ટગર 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 જોયા જ કરે. ચેમ્બર દેખાય ને ડોક્ટર દેખાય, જોયા જ કરે. એમાં ડોક્ટર બેન ખીજાણા એટલે એક દી પોલીસને ફોન કર્યો કે આ ભાભો આખો દી મારી સામું જોયા કરે. પોલીસ એને પકડી ગઈ. પોલીસ સ્ટેશને જઈને ભાભાઈને પોલીસે પૂછ્યું કે તમે આ સ્મિતાબેનના દવાખાના હું આખો દી જોયા કરો છો? તો કે હા. તો કે કેમ જોવો છો? કે એને બોર્ડ માર્યું છે સ્મિતા પાટીલ જોવાનો સમય 9 થી 2. પછી પોલીસે સ્મિતાબેનને કીધું તપાસવાનો સમય લખો. આ એક ભાભો છે, આમાં બીજા 10 ભાભા આવશે. ઝીણી બાબતમાં મજા હોય. એક ભાભો તો બપોરે આમ એને ગેલેરીમાં બેઠો હતો ને તેના છોકરા નાકલો કર્યો બેટા મારા ચશ્મા લાય, મારા દૂરના ચશ્મા લાય. ઓલો કે બાબા દૂરના ચશ્માને હું તમારે કરવા? એ કે હામી બિલ્ડિંગની ગેલેરીમાંથી એક બેન મને ફ્લાઇંગ કિસ આપે છે. છોકરાએ આવીને જોયું ફ્લાઇંગ કિસ નથી આપતા, એ માડી ખારી સિંગના ફોતરા ઉલાળે. તમે ભંગવશો કે? બાળકોની 1-2 વાત, છોકરાએ ગજબ ના હોય. આ પકડી લેજો, આપણે મોજ જ કરવી છે. પછી મારે તમને 1-2 વાતો કરવી છે. હે શું થઈ ગયું? હા જલારામ બાપાને લેવા છે. છોકરાએ ગજબ ના હોય. હમણાં એક દિવસ છોકરો મારો પ્રોગ્રામ પૂરો થયો ને ભાનુ દાદા, એટલે મારી પાસે આવીને બેઠો. મને કે તમે પ્રફુલભાઈ મેં કલાકાર છો? મેં હા. મને કે ઓલા ટીવીમાં આવો એ શું? મેં કીધું હા. મને કે તમારી પાસે બુદ્ધિ બહુ હોય? મેં ના એવું કાંઈ ન હોય બેટા. કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. પકડજો બેનું પકડજો, મજા આવશે. કે મારે તમને એક પ્રશ્ન પૂછવો. મેં પૂછને બેટા એમાં શું વાંધો? મને કે દાંપત્ય એટલે હું એ મને સમજાવો. મેં કીધું પતિ અને પત્ની ભેગા રહેતા હોય ને એને દાંપત્ય કહેવાય. મને કે એમ નહીં, સાહિત્યની ભાષામાં સમજાવો. એટલે મેં કીધું ભલા માણા સ્ત્રી અને પુરુષ ભેગા રહેતા હોય એને દાંપત્ય કહેવાય. મને કે ના હજી મને મજા નથી આવતી, હરખું સમજાવો. હવે વિદ્યાર્થી હતો ને હાથમાં પેન લઈને આમ ટક કરતો હતો. એટલે મેં કીધું આને ટૂંકું સમજાવ્યું. એના હાથમાંથી પેન લીધી મેં અને કીધું મેં જો બેટા પેનને ખોલી. મેં કીધું આ કવર છે ને, કવર એ પતિ છે અને એની અંદર આ રિફિલ છે ને, મેં કીધું એ પત્ની છે.
આ કવર વગરની રિફિલ નકામી, રિફિલ વગરનું કવર નકામું. મેં કીધું આ કવર અને રિફિલ છે ને પતિ પત્ની છે. તો ભાઈ ગયો મને કે એમ તો અમુક કવરમાં 3 રિફિલ હોય કાં. આ ભંગવશે, મને ભંગવશે. હોય એના ભાગ. હમણાં તો એક છોકરો એનું પરિણામ લેવા જતો હતો, એનું રિઝલ્ટ લેવા જતો હતો. તે બીજો દોસ્તાર, આળહુડો દોસ્તાર હામાં મળ્યો કે ક્યાં જાય, કે તને ખબર નથી જ આપણું પરિણામ છે. તો કે હા, પણ કે મને ઘેરે મારા બાપાએ બોલાવ્યો છે કે એક કામ કરી મારું પરિણામ લેતો આવજે. તો કે લેતો આવું, પણ કે હા બેડ પરિણામ લઈને આવ્યું ને પછી મારા બાપાને બધા ઘેરે હોય ને હું એક વિષયમાં નાપાસ થયો ને તો મને આવીને ખાલી એટલું કહી જાય કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. એટલે હું સમજી જાય કે એકમાં ગયો. 2માં નાપાસ થયો ને તો આવીને એમ કહે છે કે 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. એટલે મને ખબર પડી જાય કે 2માં નાપાસ થયો. ઓલો પરિણામ લેવા ગયો, પરિણામ લઈને આવ્યો ને બાપ દીકરો બેઠા, એને કીધું શું થયું? એ કે સર્વે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. આ ખરેખર છે, બાળકો ધંધે લગાડી દે. સંદીપભાઈ હમણાં મને એક છોકરાએ કીધું, મને કે તમે કલાકાર છો, 3 પ્રશ્ન પૂછવા. મેં કીધું પૂછ. મને કે પીઝાનો રોટલો કેવો હોય? મેં કીધું ગોળ. મને કે તો એનું ખોખું ચોરસ કેમ? હાલો હું વિચારમાં પીડ્યો. મેં કીધું વાત હા વાંચી. મને કે સ્ત્રી અને પુરુષના ચહેરા હરખા હોય? મેં કીધું હા. નાનો મોટો? મેં કીધું ના. મને કે તો સ્ત્રીનો રૂમાલ નાનો પુરુષનો રૂમાલ મોટો કેમ? હું ગોતે સીડ્યો. મને કે ત્રીજો પ્રશ્ન પૂછું? મેં કીધું હા. મને કે કાનમાં ખંજોળ આવે તો આંગળીથી ખંજોળાય? મેં કીધું હા. મને કે મજા કાનને આવે કે આંગળીને? નીકળી ગયો પ્રોગ્રામ નો કર્યો, નીકળી ગયો. બોલો હે. પણ વાતડિયું વગતાડિયું મારા ઘટમાં ઘણે રહ્યું, હકડીને તડ પોચીતા દૂજીવું પડ્યું. સાહેબ મારે વાત ઈ કરવી છે કે કુળની કીર્તિ સાંભળી અને જેને હૈયે નો આવે મોજ. અમારો કવિ કે માણસ નહીં પણ એ જંગલમાં રખડતો રોજ. સાહેબ વીરપુરનું પાદર જલારામ બાપા, સાહેબ જલારામ બાપાના જીવનની આ વાત. અને જસ્મીનભાઈ જો હું ન ભૂલતો હોઉં ને તો કોઈ રઘુવંશી એવો નહીં હોય કે જેના મોબાઈલમાં આ ક્લિપ ફરી ન હોય. કોઈ પણ રઘુવંશી એવો નહીં હોય. સાહેબ આ જલિયાણ જોગીની શું તાકાત છે એના એક પ્રસંગની મારે તમને વાત કરવી છે. કે લંડન નામનો વિદેશમાં લંડનની નગરી, અને એ નગરીની અંદર મિત્રો એક રઘુવંશીનો દીકરો ગોરા અફસરની ફેક્ટરીની અંદર નોકરી કરે છે. એનો ઘડીક આ પ્રસંગ સાંભળજો. હવે હું દાંત નહીં કઢાવું. આમ જો હવે મારે ઘડીક ગંભીર વાત કરવી છે એટલે ઘડીક મને શાંતિથી સાંભળજો એમ. આ પ્રસંગ સાંભળવા જેવો છે સાહેબ. અને સાહેબ પેલું તો ગૌરવ રઘુવંશીને જસ્મીનભાઈ ઈ લેવાનું હોય કે દુનિયાની ગમે એ સમાજ હોય, દુનિયાની ગમે એ જ્ઞાતિ હોય, દુનિયાનું ગમે એવું મંદિર હોય સાહેબ, પણ જો કોઈ મંદિરમાં એવું લખેલું હોય કે અહીંયા એક પણ રૂપિયો ધરવો નહીં તો જલારામ વીરપુર હોય સાહેબ, કે અહીંયા કોઈ એક પણ રૂપિયો કોઈ દી ધરવો. કલ્પના તો કરો. હવે લઈ લ્યો તમ તારો, ઝપટથી લઈ લેજો. બેંકમાં નોકરી કરતા હોય ને એમ ઉપાડો. અને એક બીજી વાત તમને હું કહું સાહેબ, કે લંડનની અંદર એક રઘુવંશીનો દીકરો અંગ્રેજની ફેક્ટરીની અંદર નોકરી કરે અને અંગ્રેજ અફસરની ગાડી હંકાવે છે. પણ એના ગાડીના ડેશબોર્ડ ઉપર સાહેબ, કારણ કે રઘુવંશી હતો, લુવાણાનો દીકરો હતો અને ભારત વર્ષનો દીકરો હતો સાહેબ, એના ગાડીના ડેશબોર્ડ ઉપર એક નાની એવી જલારામની મૂર્તિ રાખે. હાથમાં લાકડી છે, નાની એવી પાઘડી પહેરેલી જલારામની મૂર્તિ. અને સવારના પોરમાં શેઠને બંગલે તેડવા જાય એટલે પેલા એમ કહેવાય કે જલારામની મૂર્તિને અગરબત્તી કરી 2 હાથ જોડી અને અગરબત્તી બહાર મૂકી અને પછી ગાડીને સેલ્ફ મારે.
આ ગોરો અફસર, અંગ્રેજ અફસર આ જોઈ અને મનમાં દાંત કાઢે કે આ ઇન્ડિયનો છે ને, એની પાસે આવો જ સમય છે, અંધશ્રદ્ધા જ આની પાસે છે. એમ રોજ સાહેબ એમ કરે, કાયમનો ક્રમ. એમાં એક દિવસ ગોરા અફસરે એ રઘુવંશીના દીકરાને એમ કીધું, સાહેબ મને આ હું જે તમને પ્રસંગ કહું છું ને જસ્મીનભાઈ, અમિતભાઈ, એના નામની મને ખબર છે. એમાં એક દિવસ ગોરા અફસરે ગાડીની અંદર જલારામની મૂર્તિને અગરબત્તી કરતા રઘુવંશીના દીકરાને લંડનની ધરતી ઉપર જોયો ને એટલે દાંત કાઢીને કીધું, ભલા માણા, જેટલો સમય તું અગરબત્તી કરી અને આ પથ્થરની મૂર્તિને મનાવી છો ને, એટલી મહેનત જાજી કરીને તું મારી જેટલો સુખી થઈ જા. પણ રઘુવંશીના દીકરાએ જવાબ દીધો તો, શેઠ તમને તમારા વિચાર મુબારક અને મને મારા વિચાર મુબારક. થતા એક વખત એમ કહેવાય કે ગોરા અફસરે એ રઘુવંશીના દીકરાને એમ પૂછ્યું કે તને એવડો ભરોસો છે કે આ પથ્થરની મૂર્તિ તારું કામ કરે, આ જલારામની મૂર્તિ તારું કામ કરે? હા શેઠ, અને સમય આવશે ને તો હું એકવાર તમને આના ભરોસાનો ખ્યાલ આપીશ. હવે બેસી જાજો ઘડી. એમાં સાહેબ આપ જાણો છો, બધાને ખબર છે કે વિશ્વ મંદી આવી હતી ભાનુદાદા. આ કપોળ કલ્પના નથી, આ સત્ય પ્રસંગ છે સાહેબ. એ વિશ્વ મંદી આવી અને વિશ્વ મંદીની અંદર આ એમ કહેવાય કે જે ગોરા અફસરની ફેક્ટરીની અંદર 550 માણસ કામ કરતા હતા, જેમાં રઘુવંશીનો ભારતનો દીકરો પણ કામ કરતો હતો સાહેબ. એ ફેક્ટરીની અંદર પણ એમ કહેવાય કે સાહેબ મંદીનો ભવડો આટો લઈ ગયો. અને ગોરા અફસરે એકવાર એમ કહેવાય કે પોતાના ડ્રાઈવર રઘુવંશીના દીકરાને એમ કીધું, ભાઈ સમય એવો છે કે આ વિશ્વની મંદી આવી છે અને કદાચ આપણે આપણી ફેક્ટરી બંધ કરી દેવાનો સમય આવશે. આ લુવાણાનો દીકરો સાહેબ એને એટલું કીધું કે શેઠ, હું મારા માટે નથી કહેતો, પણ જો 550 માણસનો રોટલો જૂટવાઈ જતો હોય, 550 માણસનો જો રોટલો જૂટવાઈ જતો હોય તો શેઠ તમે મને કાયમ પૂછો છો ને કે આ પથ્થરની જલારામની મૂર્તિ તારું કામ કરે? શેઠ આજ અગરબત્તી તમે કરી અને મારા ઈ જલારામની પાસે એટલું માગો કે હે જલિયાણ જોગી, જો મારી ભલે વિશ્વની મંદી હોય પણ જો મારી ફેક્ટરી બંધ ન થાય અને 550 માણસના ઘરનો રોટલો ચાલુ રહે ને તો હું વીરપુર આવીને તને શ્રીફળ ને હાકર ધરીશ. શેઠ આટલી એકવાર હૃદયના ભાવથી માનતા કરો સાહેબ. આ અંગ્રેજ અફસર હતો પણ ભણેલો માણા, નાસ્તિક માણા, પણ એમ બેહાડી દો ઘડીક, બેહાડી દો. વાહ, જય જલારામ, જય જલારામ, વાહ દોસ્ત, વાહ વાહ, જીઓ 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 સાહેબ. ડૂબતો માણસ તવણું પકડે. મિત્રો આ મારી કપોળ કલ્પના નથી, આ જલારામ બાપાના જીવતરનો સત્ય પ્રસંગ અને હમણાંનો પ્રસંગ છે. આ ગોરા અફસરે એમ કહેવાય કે અગરબત્તી ઓણે કરી દીધી ને આમ ફેરવીને એની ભાષામાં એમ કીધું કે હે જલારામ, તો વીરપુરમાં હાજરા હજુર બેઠો હો, આ વિશ્વમાં મંદી છે અને મારી ફેક્ટરી બંધ થવાની છે એ બચી જાય અને 550 માણસના ઘરનો ચૂલો જો ચાલુ રહે ને તો હું ભારત ઇન્ડિયા વીરપુર આવીને તને હાકર ને શ્રીફળ વધેરી જઈશ. મિત્રો આમ તો હરદમ હજુરી હોય છે, આપણા દિલમાં દૂરી હોય છે અને મનની સરહદો વટાવો પછી શબ્દો સગળા બિન જરૂરી હોય છે. એ જલિયાણ જોગી અવાજ સાંભળ્યો એમ નહીં, પણ 1 મહિનો ને 11 દિવસ થયા આખું વિશ્વ મંદીમાં હતું, પણ ઈ ગોરા અફસરની આખી ફેક્ટરીમાં સાહેબ જેટલા ઓર્ડર કેન્સલ થયા હતા ને એ ધીમે 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 1 મહિનામાં તમામ ઓર્ડર પાછા આવી ગયા અને 550 માણસનો રોટલો બચ્યો ને તો એ ગોરા અફસરે આપણા રઘુવંશીના છોકરાના પગમાં પડીને એમ કીધું તું કે તારો જલિયાણ જોગી, તું જેને અગરબત્તી કરીશ ને એ તારું મારું કામ કરે કરે અને કરે. સાંભળજો સાહેબ, આ પ્રસંગ હવે શરૂ થાય છે. ફેક્ટરીમાં 550 માણસ કામે લાગી ગયા, 3 મહિનાનો સમય વયો ગયો. આ ગોરો અફસર અહીંયા ભારતમાં આવવાની વાત ભૂલી ગયો, પણ આ તો જલિયાણ જોગી છે સાહેબ. 3.5 મહિને
એ ગોરા અફસરની દીકરી વિદેશમાં ઉછરી છે, વિદેશમાં ભણી છે, ભારતની સંસ્કૃતિને જાણતી નથી. એ ગોરા અફસરની ફેક્ટરીના માલિકની દીકરી એના બાપાને એમ કીધું, પપ્પા મારે ભારતની જાત્રા, મારે ભારતની પર્યટન કરવા, ભારતના પ્રવાસે મારે જવું છે. એ જલિયાણ બોલાવતા હશે મિત્રો, મારે વાત ઈ કરવી છે. બાપ તૈયાર થઈ ગયો, વિઝા તૈયાર થઈ ગયો, અને બાપે એટલું કીધું કે બેટા જો તું ઇન્ડિયા જાતી હો તો મારું એક કામ કરીશ કે શું, કે આપણી ફેક્ટરી જેથી મંદીમાં આવી ને ત્યારે મને આ રઘુવંશીએ કીધું ને એની મેં એક માનતા કરી છે. વીરપુર કોઈ જલારામ કરીને સંત છે, ત્યાં એના મંદિરે જઈ અને એક હાકરનો પડો અને શ્રીફળ દઈ આવજે, ધરી આવજે. આટલું કરીશ? દીકરી કે હા પેલા કરીશ. ટૂંકમાં સાહેબ વાત કરું કે ત્યાંથી દીકરી બાય પ્લેન અમદાવાદ કે મુંબઈ જ્યાં ઉતરી ત્યાંથી સાહેબ બસ દ્વારા એ વીરપુર આવતી હતી દીકરી, અને વીરપુર નીકળી ગયું. વાહ હા રઘુવંશી, હા સાહેબ જલારામની મેં કીધું ને કુળની કીર્તિ સાંભળી અને હૈયે નો આવે મોજ, તો અમારો કવિ કે માણસ નહીં પણ એ જંગલમાં રખડતો રોજ. જય જલારામ, જય જલારામ. ટૂંકમાં વાત કરું સાહેબ, અમદાવાદ થી એ દીકરી બસમાં બેઠી, 26 કલાકનું અંતર થાય છે ભાનુદાદા પ્લેનમાં. 26 કલાક અને અમદાવાદ થી એમ કહેવાય કે વીરપુર જ્યારે પસાર થયું, એ દીકરીને ઊંઘ આવી ગઈ છે. વીરપુર પસાર થઈ ગયું અને વેરાવળ પૂગી, અને વેરાવળ પૂગીને ત્યારે રાતના 11:30 થયા હતા. બસનો સમય પૂરો થયો. જાગી એણે એની ભાષામાં કીધું કે મારે તો વીરપુર જવું છે. ત્યારે કોઈ અંગ્રેજીમાં સમજાયું કે બેન વીરપુર તો તારે પાછું વળવું જોઈએ. અને સાહેબ બહુ સાચી વાત છે, ભાગવત કે જલારામને મળવા હાટું પાછું જ વળવું પડે, હામું ન જવાય ભલા માણસ. ટૂંકમાં વાત કરું, ત્યાંથી બીજી બસ મારફત એ દીકરી વીરપુરના બસ સ્ટેન્ડે ઉતરી સાહેબ. અને સાહેબ પૂછી લેજો, આ મારી કપોળ કલ્પના નથી. આજે પણ વીરપુરના જે કોઈ વીરપુરના અથવા તો જલારામના જે કાંઈ ઉપાસકો કે એમના ઉપાસકો મંદિરો છે ને એને પૂછી લેજો સાહેબ કે એ રાતના 2:30 વાગે દીકરી બરોબર વીરપુર રોડ ઉપર બસ સ્ટેન્ડે ઉતરી. દાદા રૂપરૂપના અંબાર જેવી દીકરી છે, અને એટલો બધો સામાન જોયો, અને કોઈ રિક્ષાવાળાને ઈશારો કરીને એમ કીધું કે મારે જલારામ ટેમ્પલ જવું છે. આ રિક્ષાવાળાની દાનેદ બગડી કે કરોડો, આ તો વિદેશની બાઈ છે અને કરોડોનો સામાન હશે, આજ આને લૂંટી લેવી છે. હજી આમ વિચાર કરી અને એનો સામાન ઉપાડીને રિક્ષામાં મૂક્યો ને સાહેબ, તા એક ભાભાએ આવી અને એ દીકરીને ઈશારાથી એમ કીધું આની રિક્ષામાં ન બેહતી. એક બાબાએ આવી અને ઈશારો કરીને કીધું કે આની રિક્ષામાં ન બેસતી. સાહેબ ઈશારાને પણ ભાષા હોય. આ દીકરી સમજી ગઈ, ના પાડી કે નથી બેસવું, મારે તારે સામાન લઈ લીધો. ટૂંકમાં કહું કે બાપા એમ કીધું કે હાલ હું તને મૂકી જાઉં. એ સાહેબ હાલી અને એ ભાભો એમ કહેવાય બતાવીને કીધું કે જો સામું છે ને એ જલારામનું મંદિર છે. મિત્રો ટૂંકમાં વાત કરું, ત્યાં મંદિરે ગયા, એના માટેની હોટલની વ્યવસ્થા થઈ ગઈ, બધી થઈ ગઈ. સવારે નાઈ ધોઈ અને બાપની માનતા પૂરી કરવા જ્યારે મંદિરમાં ગઈ ને સાહેબ, ત્યારે એ વિદેશની દીકરી ચોધા રાહુએ જલારામ બાપાના દર્શન કરીને દીકરી ચોધા રાહુએ રોતી હતી. અને કોઈએ પ્રશ્ન કર્યો કે બેટા શું કામ રોવે છે, કે આ જલારામ બાપા છે? તો કે હા, કે એ દેવ થયા એને, કે એને ઘણા વર્ષો થઈ ગયા, કે રાત્રે મને મંદિર સુધી મૂકવા આવ્યા ને આ માણસ પોતે છે કે જેની હારે હું હતી. એટલા માટે સાહેબ મારે એક જલિયાણ જોગીની નાનો એવો ભાવ ગાવો છે. પણ રઘુવંશી બેઠા હો તો અહીં સુધી આવજો તો મને એમ થાય કે જલારામનો મેં ભાવ ગાયો. કેવી રીતે? ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે. એ સત્સંગની શરણાયું વગડાવી રે વાલે, સત્સંગની શરણાયું વગડાવી રે હો વાલા. ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, ભૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે. જય જય જલારામ.
જીએ પગલા પાડીને, ગંગા ને જમના જીએ પગલા પાડીને, વીરપુરમાં પાવન જળ પધરાવ્યા રે હો, અહીંયા હિંડોળે મારા જલિયાણ ઝૂલે, એ સત્સંગ ની શરણાયું વગડાવી રે વાલીડે અમને સુતારે જગા આડ્યા, એ હૈયાના હિંડોળે સત્સંગ ની શરણાયું વગડાવી રે હો, મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે. જલારામ બતાવું, પ્રભુએ આપ્યા, જોડીને ધોકો મારા પ્રભુએ આપ્યા, એ પરચા આપી નામ ગાય રે હો બાપા, પરચા આપી નામ ગાય રે હો બાપા, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, એ સત્સંગ ની શરણાયું વગડાવી રે હો, અમને સુતા જગાડ્યા, સત્સંગ ની શરણાયું વગડાવી રે હો, અમને સુતા જગાડ્યા, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે. જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, એ સત્સંગની શરણાયું વગડાવી રે હો, અમને સુતા જગાડ્યા, સત્સંગની એ શરણાયું વગડાવી રે હો, અમને સુતા જગાડ્યા, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ
વગ તાળિયું મારા ઘટમાં ઘણેરિયું હકડી ને તડપો. અને સાહેબ હતાધારની વાત કરો, વીરપુરની વાતું કરો, રાતની રાત વહી જાય સાહેબ તોય જેની વાતું ન ખૂટે. પણ આપણે છે ને સાહેબ જ્યાં સુધી આ સંતો બેઠા હતા જયરાજભાઈ, ત્યાં સુધી આપણે એને ઓળખ્યા નથી ભલા માણસ. વીરપુરની કાયમ સેવા કરનાર, ટેલિયા તરીકે રહેનાર ભીમા બાપા કરી અને જલારામ બાપાની હારે રહેનારો એક માણસ. એક પ્રસંગ હજી જલારામ બાપાનો કહી દઉં તમને. અને જલારામ બાપા બેઠા હોય ત્યારે ઈ ભીમા ભગત એક દિવસ જલારામ બાપાને એટલું કીધું કે બાપા જો તમે રજા આપો ને તો મારે ગંગા નાવા જવું છે. સાંભળજો સાહેબ, સંતની વ્યાખ્યા કાંક જુદી હોય, સંતનું કહેવાનું કાંક જુદું હોય. ભીમા બાપા એમ કીધું કે બાપા રજા આપો ને જલિયાણ જોગી તો મારે ગંગા નાવા જવું છે. એટલે જલારામ બાપાએ દાંત કાઢીને એમ કીધું ભીમાભાઈ જવાની ઈચ્છા હોય તો વાંધો નહીં, પણ 2-3 મહિના પછી જાજો, હમણાં નથી જવું. સાહેબ જલારામ બાપાનું કેવું અને ભીમા ભગત જલારામ બાપાને એક એક શબ્દ ઉપર જીવનારો માણસ કે કાંઈ વાંધો નહીં બાપા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના પસાર થઈ ગયા એટલે પાછું ભીમા બાપાએ સંભાળ્યું બાપા 3 મહિનાથી હું તમને એમ કહું છું કે મારે ગંગા નાવા હરદ્વાર જવું છે, હવે તો મને રજા આપો. કે ભીમાભાઈ જવું જ છે? તો હા. કે તો એક કામ કરો, આજની રાત રોકાઈ જાઓ, કાલ જાયજો. સાંભળજો સાહેબ, વીરપુરની ધરતીની અંદર બનેલો આ સત્ય પ્રસંગ ભાનો દાદા હે કે કાલ જાજો. સાહેબ ભીમાભાઈ ઈ મંદિરના ઓહરીની અંદર કાયમ સુવા વાળો માણસ, વૃદ્ધ અવસ્થા, અને અડધીક રાતનો ગજર ભાંગ્યો સાહેબ. તા એમ કહેવાય કે વીરપુરના કમાડ દરવાજા ખુલ્યા અને 2 કાળી ગાયો, ગવત્રી ગાયો આવી અને જલારામ મંદિરના જે ફળિયું છે મિત્રો, એ ફળિયાની અંદર એ 2 ગાયું મળી આળોટવા. ભીમાભાઈને એમ થયું કે આ દરવાજા ખુલ્યા ના ગાયું ક્યાંથી, એટલે પોતે લાકડી લઈ અને ઉભા થયા. ગાયોને હડકારવા મળ્યા, હાંકવા મળ્યા, ગાયને હડકારો મળ્યા કરવા. પણ જોત જોતામાં મિત્રો ગાયો અલોપ થઈ ગઈ ને ત્યારે ભીમાભાઈએ એના શરીરને ચીટીઓ ભર્યો કે મને ખરેખર આ સપનું દેખાય છે કે સાચી વાત છે. હજી ચીટીઓ ભરે ન ભરે તા તો સાહેબ એમ કહેવાય સફેદ વસ્ત્ર પહેરેલી 2 સ્ત્રી. સાહેબ આ બરોબર મગજમાં ઉતારજો, આ કપોળ કલ્પના નથી, આ વીરપુરનો સત્ય પ્રસંગ છે, ગમે એને પૂછી લેવાની છૂટ. 2 સફેદ વસ્ત્ર પહેર્યા, રૂપ રૂપના અંબાર જેવી, પગમાં ઝાંઝરી, જમ 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 ઝાંઝરીનો અવાજ આવે છે અને માથે એમ કહેવાય પાણીના બેડા રહી ગયા છે. આવી 2 સ્ત્રી એમ કહેવાય કે બરોબર ઈ વીરપુરના ઈ મંદિરની અંદરના પટાગણમાંથી પસાર થયા અને એમ કહેવાય ભીમાભાઈ લાકડી લઈને આડા ઉભા રહ્યા કે બાયું કોણ છો? અડધી રાતે વીરપુરના મંદિરમાં આવ્યા છો, અડધી રાતે વીરપુરની જગ્યામાં આવ્યા છો, ખબરદાર છે તમે કોણ છો? ઈ બાયું બોલી નહીં સાહેબ. અને ભીમા બાપા લાકડી લઈ અને આડા ઉભા રહ્યા અને કીધું કે તમે છો કોણ? અને ત્યારે એમાંથી એક સ્ત્રીએ ખાડ 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 દાંત કાઢીને કીધું તું કે ભાઈ આ હું છું, ગંગા છે અને આ મારી ભેગી છે ને ઈ જમના છે, અને રોજ રાતે 2:30 વાગે આ અમે વીરપુરના દેગડામાં પાણી ભરવા આવીએ છીએ, કારણ કે અમારી નદીમાં નાય, અમારા જલમાં નાય અને જગત આખું પાપ ધોવા આવે છે. પણ ઈ પાપનો અતિરેક થાય ને તે આ જલિયાણ જોગી જેવા સદાવ્રતની જગ્યામાં આવીને અમે ગાયું બનીને આળોટો મારીને અમારા પાપ ધોવા આવીએ છીએ. આજ પણ મિત્રો ઈ વીરપુરની અંદર એમ કહેવાય કે દેગડા ઉઘાડા રાખવામાં આવે છે. હજી ભરોસો છે કે અડધી રાતે ગંગા અને જમના ખુદ ત્યાં પાણી ભરવા આવે છે. અને જલિયાણ જોગીનો કહેવાનો અર્થ ભીમાભાઈને ઈ હતો કે તારે ગંગા નાવાની જરૂર નથી, તું જે પાણી પહેની ગંગા રોજ અહીંયા આપણી ઘેરે આવે છે. આ જલારામ બાપાની હવાર સુધી આના આપણે હું એવું લાગે છે જસ્મીનભાઈ કે જલારામ બાપા હોય તો ભલે, આપો ગીગો હોય તો ભલે, બજરંગદાસ બાપા હોય તો ભલે, શામજી બાપુ હોય તો ભલે, મારો દાન મહારાજ હોય તો ભલે, આપણે બેઠા હતા ત્યાં સુધી આપણે એને ઓળખી ગયા એવો કોઈ દી ભરોસો છે તમને મને? હા,
નહીતર વીરપુરની અંદર જદી જલિયાણ એમ કહેવાય કે કાકાની દુકાને બેહે, બધાઈને દાન આપે, બધાઈને પુણ્ય આપે, સાધુને સીધો આપે. અને ગામના લુવાણ વેપારીના દીકરા રઘુવંશીના દીકરા જસ્મીનભાઈ જલારામના દાંત કાઢતા કે આ ભગતનો દીકરો થઈ ગયો છે, આને હું વિમાન તેડવા આવશે. એમાં ભાનુદાદા એક ટીલિયા નામનો લુવાણો મોટો વેપારી, એ રોજ જલારામ બાપાને મળે ને એમ કે હે બાપા, આ તમે એટલું બધું શ્રદ્ધાવત દાન પુણ્ય કરો છો તો તમને હરગમાંથી વિમાન લેવા આવશે? કે બાપા કદાચ આવે. વેપારીનો દીકરો ને કે બાપા આવે તો કહેજો ને મારે આવવું છે ભેગું, આવે તો કહેજો ને મારે આવવું છે ભેગું. અને એમાં એકવાર એમ કહેવાય ટીલીઓ મિત્રો જેતપુર હટાણું કરવા ગયો છે વેપારીનો દીકરો, અને અહીંયા જલારામ બાપા ચેતી ગયા, વીરપુરમાં ચેતી ગયા. જેતપુર અને વીરપુરની વચમાંથી એમ કહેવાય કે બરોબર ટીલીઓ હટાણું કરીને હાલ્યો આવે છે વેપારીનો દીકરો, અને 2 બગલાની પાંખ જેવા ઘોડાના રસની અંદર જલારામ બાપા બેહી અને ટીલિયાને હામાં મળ્યા. અને હામો મળતા રથ ઊભો રાખ્યો અને કીધું ટીલિયા, રોજ મને એમ કહેશો ને બાપા તમને વિમાન તેડવા આવશે, હાલ મારા ઠાકરનું વિમાન આવ્યું છે, આવવું છે ને બેહી જા. પણ આ તો વેપારીનો દીકરો દાંત કાઢી તરત કીધું કે બાપુ હું તો રમત કરતો હતો, મારે તો હજી ઘણું કામ બાકી છે. હે કે મારે તો ઘણું કામ બાકી છે, હું તો રમત કરતો હતો. જલારામ બાપા કે પસ્તાય હો વીરપુર જઈને? તો ભલે બાપા તમે જાઓ. એ આમ ઘોડાની બગી વહી ગઈ ને એટલે મનમાં દાંત કાઢીને કહેતો હતો કે આણે ક્યાંય બાપને પેટ પડીને રથ ભાળ્યો ન હોય એમ ઘોડાની બગીને રથ કહે છે. પણ સાહેબ એમ કહેવાય કે વીરપુરના પાદરમાં જેદી ટીલીઓ લુવાણો ફૂગ્યો અને એમ કીધું કે આજથી 3.5 કલાક પહેલાં જલારામ બાપા ચેતી ગયા ને, ત્યારે મિત્રો વીરપુરમાં બધાયથી જાજુ જો કોઈ રોયો હોય તે ટીલીઓ લુવાણો હતો કે મને મળ્યો તોય હું એને ઓળખી ન શક્યો. ભલા માણા હે જી અમે નિસારણી એ બનીને જસ્મીનભાઈ એક તો જમાય અને એમાં શિક્ષક ઈ ગોર કરવા આવે એટલે મને એમ થયું કે હવે બધાય આવી ગયા, હવે કોઈ બાકી ન હોય. એ જી અમે નિસારણી એ બનીને દુનિયામાં હું ભારે ચડનારાય મને નો મળ્યા. ગીતની કડી કદાચ દાન બાપુ કહેતા હોય તો ભલે, આપો ગીગો ગાતા હોય તો ભલે, કે જલિયાણ જોગી હોય તો ભલે. સાહેબ અમે નિસરણી બનીને દુનિયામાં આવ્યા હતા, તરવું હોય તો વિયાવો પણ ઓળખનારા કોઈ ન મળ્યા. એટલે સંતો શું કે પગે બાંધા ઘૂઘરા ચડનારાય મને નો મળ્યા રે, એ જ ચડનારાય મને નો મળ્યા રે.
સ્વર્ણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારાય મને નો गोपीपति गोलोकपति गोप गोकुलानंद गोप गोकुलानंद जीवन जशोदानंद को जीवन जशोदानंद को नमो कृष्ण व्रज चंद्र पुष्टि में रहा प्रेम थी ए वालो वल्लभ गुणनी मोजार नाथ जनाथ नो तू श्रीनाथ जी श्रीनाथ पधारो वल्लभ कुड़ने द्वार वल्लभ वल्लभ जे करता जपे आठो नर जान श्री जी बाबा ने जे चरणे चरणे श्री बाने चरणे चरणे आठो पोर आनंद वसुदेवं सुतं देवं कंसचारुण्यमर्दनं देवकी परमानंदम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु माરું મનડું છે મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં 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 મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી महाप्रभुजी ओ
મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી એ મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી એ મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિશે છે ગિરધારી ને ધારી મારું તન મન ઓ મારું તન મન ગયું છે જેને વાલી રે વાલી મારા શ્યામ મોરારી એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા એ મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજી ને કાને વાલા મેં તો વલ્લભ મેં તો વલ્લભ પ્રભુજી ના કીધા છે દર્શન મારું મોહી લીધું મન એ મારા ઘટમાં ઘટમાં મારા ઘટમાં ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાને તારા ધામમાં એ વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાને તારા તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું એવું તો નિત્ય
ધર્યું એ મારા ઘટમાં તારા ઘટમાં ઘડિયાળા વાગે નાથજી તારા ઘટમાં ઘડિયાળા વાગે નાથજી રે શ્રી યમુનાજી ये श्री यमुना जी ने जीवन में तो चरणे धर्યું श्री यमुना जी ने श्री महारानी ने श्री यमुना जी ने चरणे में तो जीवन धर्યું यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी तो कारी कारी राधा गोरी गोरी ब्रज भान की ललितो ब्रज भासली ललितो गुड़ धानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे ये मन कारो 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 यमुना जी नो पानी लागे मीठे रस से देवा मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मैं तो भक्ति 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 मैं तो भक्ति मार्ग केरो संग रे साध्यो मैं तो पुष्टि मार्ग केरो संग रे साध्यो मन धोड़ कीर्तन केरो रंग रे लाग्यो ये मन धोड़ कीर्तन केरो रंग लाग्यो मन लालानी मन लाला लाली केरो रंग रे लाग्यो हीरलो हाथ लाग्यो ये मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी
મહાપ્રભુજી કાન ચડ્યા કદમ ને જાડ હેઠા ઉતરો ને ચડ્યા કદમ ને જાડ હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદા હેઠા ઉતરો ને ચડ્યા કદમ ને જાડ હેઠા ઉતરો ને મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી આવો જીવનમાં લાવો કદી ફરી ના મળે વારે વારે મારા દેહ સુધી ન મળે વારે વારે માનો દેહ સુધી ન મળે ફેરો લખ રે ફેરો લખવે 84 નો માથે ફળે મને મોહ મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા અંત સમય કેરી સુનો રે અરજી ये मारा अंत समय केरी सुनो रे अरजी लेजो श्रीजी बाबा लेजो श्रीजी बाबा चरणों માં દયા રે કરી મને તેડા मन तेरा दे मुके ना कदी नहीं आवे मारो नाथ बोलावे मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મહાપ્રભુજી राधा तू बड़ भागिनी राधा तू बड़ भागिनी तूने कौन तपस्या की 3 लोक के तारन तरन ओ तेरे सो तेरे झुम झुम बाजे घुघरिया 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 झुम झुम बाजे बाजे रे बाजे घुघरिया नैन न चाहते आए मेरे घर आए आए मेरे घर आए झुम झुम बाजे झुम झुम बाजे घुघरिया नैन न चाहते आए आए
घर आए कान्हा, मेरे घर आए कान्हा, मेरे घर आए, मेरे घर आए, मेरे घर आए। सदगुरु महाराज की, श्रीनाथ दीवान वल्लभाधीश।